Can't hear. સંભળાય છે? જય સચ્ચિદાનંદ. આ જે કવિરાજનું પદ છે એને આપણે ખૂબ વાગોડવા જેવું છે. વેઇટ હજી પૂરું નથી થયું. ઓકે, ચાલો બોલો. અનફોર્ચ્યુનેટલી અમારે સંભળાતું નહોતું એટલે આઈ એમ સોરી ફોર ધેટ. ઓકે હવે દેખાયું. ઇટ ઇઝ સ્ટીલ સ્લાઇડિંગ. ગો હેડ, ધેટ્સ ફાઇન. સોરી ફોર ધેટ. કે દાદા ભગવાન વિના, દાદા ભગવાન એટલે કોઈ વ્યક્તિ પણ વિજ્ઞાન જે આપણું સ્વરૂપ છે, હું વિજ્ઞાન સ્વરૂપ છું કહીએ છે, એ વિજ્ઞાન સ્વરૂપ એ દાદા ભગવાન છે અને તે હું છું. આ ક્રિયાવાળા ભાગમાં હું નથી. એટલે એ વિજ્ઞાનનું કીર્તન એટલે એના ગુણો, વિધિ એટલે જે એવા મોટા પુરુષો જે થઈ ગયા છે એમને નમસ્કાર. પછી એ માટે જે ગુણો જોઈએ, એક વસ્તુ બહુ સરસ સમજવાની એ છે કે પ્રકૃતિની જે આદ્ય શક્તિ છે ને એ કશે બહારથી આવતી નથી. પ્રકૃતિની આદ્ય શક્તિ એટલે મૂળ શક્તિ, સ્વાભાવિક સહજ શક્તિ જે છે, જે અનંત શક્તિ છે, એ અંદર પડેલી જ છે. પણ એ વિકલ્પ થવાથી, અજ્ઞાનથી આવરાયેલી છે. એટલે આપણે કઈ નવું ભગવત ગુણો અંદર અવ્યક્તપણે છે. પણ હમણાં બીજા બધા એને શું કહેવાય, રાક્ષસી ગુણો કહો કે સંસારી ગુણો કહો કે જે કહો તે, કે જે આપણું ભગવતપણું સાબિત નથી કરતું, એટલે કે ચેતનતા જાહેર નથી કરતી એ કોઈ પણ રીતે, એ જે છે ને એ નીકળી ગયો ભાગ. તો આદ્ય શક્તિ અંદર છે જ. એટલે એ આજે આપણે 9 કલમો માંગીએ છીએ તે જે અંદર નાખી દીધું છે અજ્ઞાનતાથી, તેને કાઢવા માટેનો આ રસ્તો છે કે નીકળી જાય. તેવી રીતે શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના અને દાદા ભગવાનના અસીમ જયકારો, એ તો વિજ્ઞાનની જ આરાધના છે સીધી કે આપણને તે સ્વરૂપ બનાવે. એટલે કીર્તન ભક્તિ વિધિ વિના કંઈ જ જટે નહીં, કારણ કે એ મારું સ્વરૂપ છે, મને તે તરફ લઈ જનારું છે. પછી આગળ કહે છે સમૂહ જગત પુણ્યોદય
જાગ્યા અવતાર એટલે દાદા ભગવાનનું જે પ્રાકટ્ય થયું છે તે આખા જગતના લોકોનું પુણ્ય જાગેલું છે આજે. એટલે એને સંકુચિત દ્રષ્ટિથી જોવાનું નથી, તો બહુ વિશાળ દ્રષ્ટિથી જોવાનું છે કે દાદા ભગવાનના વિજ્ઞાનમાં, દાદા ભગવાનના અભેદ પ્રેમમાં બધા જ સમાઈ જાય એવા છે. તો આપણા ઘરના નહીં સમાય? જ્યાં જ્યાં આપણને બધી અસરો થાય છે એ બધી અસરોમાંથી નીકળી શકાય એવું છે. અને જ્ઞાની વિક્રમટો જ અનંત ઐશ્વર્ય જે આત્માનું છે તે દાદા ભગવાનના યશ નામથી પ્રગટ થયેલું છે. એટલે દાદા ભગવાન, અને દાદા ખાલી પણ બોલ્યા ને તો દાદાએ કીધું કે અનંત ઐશ્વર્ય પ્રગટ થાય એવું છે. અને એ ઐશ્વર્ય એટલે આ જગતની બધી ભીખમાંથી નીકળી જઈએ. કારણ કે એ ભીખ, જેમ બૌદ્ધ ધર્મ કીધું છે કે ઈચ્છા માત્ર એ દોષનું કારણ બને છે, ડિઝાયર. તો હવે આપણે વિચાર કરો કે જ્યારે આપણે દાદા આપણે બોલાવડાવ્યું આ કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી, તે દાદાએ આપણને શું આપી દીધું એની આપણે કલ્પના પણ કરી શકીએ એમ નથી. એવા જ્ઞાની કે જે આપણને વિક્રમટો એટલે છેલ્લા લેવલના, કે જે આપણને સીધું મોક્ષ આપી દે, અને જે આપણે આજે અનુભવીએ છીએ. અને મોટા મોટી વાત એ છે કે એને સ્પર્શેલા, એમનો સ્પર્શ થયેલો જે બધા છે મહાત્માઓ, એ એમના જેવા થઈ ગયેલા છે. સિદ્ધાંતિક રીતે છે, વ્યવહારથી બધી કચાશ છે, એટલે વ્યવહારની કચાશ કાઢવા માટે આ કીર્તન ભક્તિ વિધિ આપણને આપી છે. એ નીકળી ગયું તો એ જ દાદા ભગવાનનું સ્વરૂપ, એને શું કહીએ, ભભૂકી ઉઠશે. ભગવાન જગાડનાર આવા જ્ઞાની પુરુષ એ પ્રગટ મોક્ષધામ, પ્રગટ એટલે તમને હાથમાં મોક્ષ આપે. દાદાનો આ અનુભવ એટલે આ જેટલું જેટલું વાગોડે ને એટલું દાદા માટે અહો 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 થાય કે શું દાદા મળ્યા અને મારી અંદર છે. દેહ કરીને નહીં, પણ આત્માએ કરીને. એટલે આત્માનું વિજ્ઞાન સ્વરૂપ એ જ આપણું મોક્ષ ધામ છે. કોઈ દિવસ કલ્પનામાં આવે નહીં. એ શક્તિ અને સમાધાન સાથે આખું એ પ્રગટ થયેલું છે. તો કે હવે આપણે આપણું કામ કાઢી લેવાનું છે. આ સંસારની વિનાશી વસ્તુમાં મગજમારી નથી કરવી. અનંત અવતારોથી આ જ કર્યું છે. અને છતાં સહજમાં જે આવે, ઈચ્છા કરવાની ના પાડી નથી, ઈચ્છા તો થયા કરે છે. એ ડિસ્ચાર્જ પરિણામ છે, પણ એની પાછળ દાડવાનું નથી. ઈચ્છા આપણી પાછળ દોડે એવું આપણે કરવાનું. એટલે આપણે કહેવાનું કે ફુરસતમાં સમયમાં આવી જજે, તારે આવવું હોય ત્યારે. હું તો આ મારી પોતાની આરાધના કરું છું કે જે હું છું, જે દાદાએ મને દેખાડ્યું છે, જે મારું કાયમનું સ્વરૂપ છે, જે બધામાં હું જ છું કરીને. હવે આ છેલ્લું જે છે, જ્યાં ભગવાન પ્રાપ્ત થયેલા છે, કે જ્યાં ભગવાન છે ત્યાં કોઈ જાતનો ક્લેશ નથી. ત્યાં સંપૂર્ણ સમાધિ હોય, એટલે ભગવાન હોય ત્યાં નિષ્ક્લેશ સમાધિ રહી. આપણને હવે ક્લેશનું કારણ રહ્યું નહીં, સમાધિ જ રહી. એટલે મનના ધોરણે સંપૂર્ણ સમાધાન, કોઈ પણ જાતનું અસમાધાન ઊભું થાય નહીં. અને પછી કીધું મોક્ષદાર હોય ત્યાં પદ્માસન પલાઠી થઈ. એટલે એ જ વિતરાગ ચારિત્ર અને વિતરાગ મુદ્રા, જે વિતરાગતાનું પ્રમાણ આપે છે, બધી જ ક્રિયાઓ અને ક્રિયાઓના કરવાપણામાંથી, એના ભોગતાપણામાંથી, એની અસરોમાંથી આપણે નીકળી ગયા. આંખો ખુલ્લી જ રહેશે. એટલે કે જ્ઞાન અને દર્શનથી આપણે સતત આતમતી ક્રિયાઓ, ખાલી થતી ક્રિયાઓને આપણે નિહાળ્યા કરીશું, જોયા કરીશું. અને પછી કીધું કે આવું જો થાય તો કે એમના માટે આપણું ગરદન, આપણું મસ્તક હંમેશા ઝૂકેલું જ રહેશે. તો કે દ્રગ જહાં ઝૂકી ગયા, આપણું સહેજે ઝૂકી જાય, માથું નમાવવું પડે નહીં, નમી જાય. નાભી નિરાવરણી છે, એટલે જ્ઞાન પ્રગટ થયું. જે આવરણ બધું હતું નાભીના ધોરણે કે નાભીના જગ્યાએ, સ્થાને, તે નિરાવરણ થયું. અને એ નિરાવરણ એવું થયું કે સંપૂર્ણ આવરણ રહિત થઈ જશે. એટલે કે જ્યાં સુધી કેવળ નથી થતું
ત્યાં સુધી સમકીતી એટલે જે સમકિત બળ સમજણ સાચી સમજણનું બળ જે અંદર ખુલ્લું થયું છે, શક્તિ ખુલ્લી થઈને ને અવર્ણી વહી એટલે વહ્યા જ કરે છે, જેનું વર્ણન થઈ શકે એમ નથી. અને પછી કે દ્રગ જ્યાં ઝૂકી ગયા કેવળ પ્રગટ સુધી એ દશા જે આપણી છે તે પોતાના તરફ એ વહ્યા જ કરે, તે સ્વરૂપ આપણને બનાવ્યા જ કરે. હવે બોલો, આપણે જે કંઈ બધી નાની મોટી પણ મગજમારી થાય છે તો કરવા જેવી છે. પહેલું તો સૌથી મોટી વાત પોતાના શરીર સાથે રહેવાનું. આ પોતાનું શરીર આપણને બહુ પજવે છે, અને પોતાનું શરીર પજવે છે ને એટલે બીજાનું શરીર પણ પજવે છે. તમારા શરીર જોડે તમને સમાધાન હશે ને, અને કરી લીધું દાદાની સમજણથી, તો કોઈની જોડે ફાવશે. અને નથી ફાવતું, નથી એડજસ્ટ થતું, તો એ હજી પોતાના તરફ એટલે પોતાની શરીર જોડેની જ હજી કચાશો દૂર કરવાની બાકી છે. અને એ રસ્તો લાંબો નથી. દાદા ભગવાન આપણને બધાને ખૂબ શક્તિ સમજણ આપે અને આપણે સાથે ને સાથે રહીએ. એકબીજાના અલ્પ ચારિત્ર ખુલ્લું થયેલું તેનો લાભ લઈને સમગ્ર રીતે આપણને બધાને હેલ્પફુલ થાય એવું બધાની પાસે છે. કોઈનો કચરો આપણે જોવાનો નથી. અશોક આનંદી, પ્રકાશો. જયચંદ, આ ખૂબ જ સુંદર પદની શરૂઆતની બે લાઈનો જે છે કે દાદા ભગવાન વિના કશું જ ખપે નહીં. શું પહેલી લાઈન? કઈ જ ગમે નહીં, દાદા ગમે ભગવાન કઈ જ ગમે નહીં. ગમે નહીં એવું છે. તો કે આ એક જ લાઈન આપણે રોજે રોજ વાગોળે રાખીએ ને તો પણ જ્યાં જ્યાં આપણને બીજી, કારણ કે દાદા ભગવાન એટલે પોતાનું શુદ્ધાત્માનું સ્વરૂપ, તો કે એના સિવાય બીજું કશું જ ગમતું નથી. જો એ લાઈન અને બીજી લાઈન કીર્તન ભક્તિ વિધિ વિના કઈ જ રૂચે નહીં. તો કે આ બે લાઈનની અંદર જ આખો દિવસ આપણે વાગડ વાગડ કરીએ, તેની સામે જ્યાં જ્યાં પણ કંઈ પણ ગમતું આવે છે, કારણ કે ગમતું આવે છે ત્યાં જ વધારે આપણી અંદર ઇન્વોલ્વ થઈ જઈએ છે. ના ગમતામાં તો બધા છૂટા રહે છે, પરંતુ જે ભાગમાં ગમતું આવે છે એ જ ભાગની અંદર આપણે પ્રકૃતિની અંદર ઇન્વોલ્વ થઈ જાય છે. તો કે આ લાઈન આપણે જેટલું બોલીએ કે દાદા ભગવાન એટલે શું, તો કે પોતાનું શુદ્ધાત્મા સ્વરૂપ, તો કે એના સિવાય બીજું કશું જ ગમતું નથી. કારણ કે આ બહારની વસ્તુઓ જ્યાં પણ કંઈ પણ ગમતા પણ એટલે આપણું ધાર્યું થતું હોય અથવા આપણા કયા પ્રમાણ કરતા હોય, એ દરેક સંજોગોની અંદર આપણે અંદર ઇન્વોલ્વ પણ રહી જતું હોય છે. તો કે આ લાઈન આપણે જેટલી વાગોળ કરીશું એટલું જ્યાં જ્યાં પણ આપણને ગમતું આવે છે, તો કે બધા જ સંજોગોની અંદર આપણે છૂટાપણું અંદર વર્તાતું રહેશે કે ભાઈ આ દાદા ભગવાન વિના એટલે કે શુદ્ધાત્મા સ્વરૂપ વિના બીજું કશું જ ગમતું નથી. આ પ્રકૃતિનો કોઈ પણ ભાગની અંદર, જે કંઈ પણ ભાગની અંદર પોતે અંદર ઇન્વોલ્વ થઈ જાય છે, ડિસ્ચાર્જ ભાગની અંદર છે, પોતે ડિસ્ચાર્જ ભાગની અંદર જ્યાં જ્યાં પણ ઇન્વોલ્વ થઈ જાય છે, તો એ ભાગની અંદર આ લાઈન આપણે બોલીશું તેની અંદર આપણે જ્યાં જ્યાં ઇન્વોલ્વ થઈ જાય છે એ ભાગની અંદર આપણે છૂટાપણો વર્તા જોઈને એનો અભ્યાસ આપણે જેટલો કરતા જઈશું એટલો આગળ ને આગળ આપણે એનો અનુભવ મળતો જશે. જય સચ્ચિદાનંદ. સરસ. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં સવારે 10:15 ગુજરાતી સત્સંગ, 4:30